ભાડવાડા મંદિર પાસે નિકાહ નિમિત્તે ચૂલા ઉપર નોનવેજની હાંડીઓ ચડાવતા હોબાળો થયો હતો। અંતે હાંડીઓ ઉતારી લેતા હોબાળો ઠાડે પડ્યો હતો। વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા પાસે બારિયાવાસ નજીક આવેલા મંદિર પાસે કોઈ નિકાહ નિમિત્તે મુસ્લિમ પરિવાર દ્વારા નોનવેજની હાંડીઓ ચડાવવામાં આવી હતી। ત્યારે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કરી આ હાંડીઓ અહીંથી હટાવવાનું જણાવ્યું હતું। તેના કારણે સામસામે બે સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને માહોલ ગરમાઈ ગયો હતો। ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। સમગ્ર માહોલ ગરમ થઈ જતા બનાવની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। પરિસ્થિતિ વણસે તે પહેલા લગ્ન ઘર દ્વારા ચૂલા ઉપર ચડાવેલા નોનવેજની હાંડીઓ બીજી જગ્યાએ ખસેડવામાં આવી હતી। ત્યારે જઈને મામલો થાળે પડ્યો હતો અને બંને પક્ષે સમાધાન કર્યું હતું। પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડતા વાતાવરણમાં શાંતિની સુવાસ પ્રસરી હતી। અહીંયા રોશન આપવાના ઘરે પ્રસંગ હતો। એ પ્રસંગમાં હું અત્યારે સવારે નીકળી ગયો સાઈડ પર, પછી મને છોકરાઓનો કોલ આવ્યો, આવી રીતે આપણા મંદિરની આગળ નોનવેજ બની રહ્યું છે। મેં કહ્યું ઓકે, નો ડાઉટ, હું આવું છું, તમે લોકો કોઈ કમ્પ્લેન ના કરશો। અત્યારે આપણે એમના ઘરે પ્રસંગ છે તો કોઈ કમ્પ્લેન નહીં કરો ને એમના ઘરનો પ્રસંગ ના બગડવો જોઈએ, એવી રીતે છોકરાઓને મેં બધું ના કીધું, કોઈ કમ્પ્લેન નથી કરી। પછી હું આવ્યા પછી એમના રોશન આપવાનો છોકરો સાજીદ અને આબિદ આ બેને સમજાવવાથી ડેગો હટી બી ગઈ। મારા છોકરાઓ નોનવેજ નથી ખાતા તો એ મારા છોકરાઓ ઉચકીને ડેગો હટાવી દીધી છે અને હટી બી ગઈ। એના પછી વાઇન્ડ અપ થયા પછી જે બીજા વ્યક્તિ જેવી રીતે કે જેમના ઘરે પ્રસંગ હોય એ લોકો તો કશું નથી કરવાના, બીજા વ્યક્તિઓ આવીને કે અમિતને ચીરી નાખો, અમિત બધું બોલે છે, આમ છે, એની મા બેનની ગાળો આપવા મળ્યા મને। એમાં 4-5 એવા વ્યક્તિ, પછી એના પછી 4-5 વ્યક્તિ એવા હતા અને એના પછી ટોરું જવા આવવા મળ્યું। એવું સમજ્યું કે મારી નાખવાના પ્લાનથી જેવી રીતે તપન પરમારનો બન્યો ને આગળવાળા કેસ, એ સેમ પોઝિશન હતી। એ ટાઈમે મારા સુધી છેક છાતી સુધી મને અડી ગયા છે કે કાલ ઉઠીને બની શકે, એટલે અમે આ અરજી એટલે આપી છે કે કંઈ થઈ ના શકે, બની ના શકે। બાકી તપન પરમાર જેવું બની શકે બરોડામાં એવું સ્વાભાવિક છે। આજે તપન પરમારનો થયું, હું તો નાદાન હોય, આજે તપન પરમાર આટલો હોદ્દા પર હોય, એમનો કાઉન્સિલરનો છોકરો હોય, એમનું થઈ શકતું મર્ડર, તો હું તો સામાન્ય વ્યક્તિ છું, મારું કેમ મર્ડર ના થઈ શકે? મારું બી મર્ડર થઈ શકે છે। એમાં 4 એક એવા વ્યક્તિ હતા કે મા બેનની ગાળો, અને અમુક એવો વ્યક્તિ છે કે જેનું પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરે છે। દર વખતે નાની બાબતે દુરુપયોગ થાય છે। એવી રીતે 4 વ્યક્તિ હતા। એક છે આપણો સલીમ જગ્ગુ, ડાયરેક્ટ મને મા બેનની ગાળો આપવા મળ્યો, સલીમ ઉર્ફે જગ્ગુ। બીજો છે આપણે ઈસુભાઈ ચીડી પટેલ, આગેવાન। આજે આગેવાન થઈને મારવા આવતા હોય, ચપ્પુ કંઈ મારી નાખીશ, ચીડી નાખીશ, અને આગેવાનની પાછળ તો બધા આવે, 100 જણ આવે। આજે સ્વાભાવિક છે, હું આગેવાન છું, મારી પાછળ તો 100 જણ આવીને ટૂર ઉપર, હું શાંત રહીશ તો મારું આગેવાન કશું નહીં કરી શકે, મારા સંગઠન લોકો કંઈ કશું નહીં કરી શકે। પછી એના પછી અઝીમ વકીલ દરેક વ્યક્તિ દરેક મેટરમાં આખા ફળિયામાં ધાક જમાવવા માંગે છે કે હું વકીલ છું, એનો દુરુપયોગ થશે જ, અને એવી રીતે ભાઈ દેગો અહીંયા લાગશે, તારથી જે થાય કરી લે। પછી એક મુન્નાભાઈ વકીલ મા બેનની ગાળો આપવા મળે કે ભાઈ તેરે से जो हुए कर लो, बाकी यहाँ तो लगेगा मेरे यहाँ से यूँ त्यूँ ऊँधी મેટર। એના પછી બધા ટોરું આવવા મળ્યા। ટોરામાં બધા એને સ્વાભાવિક છે, જો આ 4 જણાએ કશું કર્યું હોત તો ટોરું હુમલો કરતા, એનું સ્વાભાવિક। પછી એસીપી સર અને આપણા પન્ના મેડમ મોમાયા એ બધા આવી ગયા, એના પરથી થોડું શાંત થયું છે। બાકી જો ટાઈમસર ના આવતા તો અત્યારેની પોઝિશન કંઈ અલગ જ હતી, તમે એ બધું જોઈ શકો છો। અત્યારની ચાલુ છે ડેગો, એ લોકોનો પ્રસંગ બી અમે બગાડ્યો નથી, પ્રસંગ બી ચાલુ છે, પણ આ લોકો બીજા ફાયદો ઉઠાવી રહ્યા છે એનો, પ્રસંગની સિવાય। બિલકુલ, ભાંડવાડા વિસ્તારમાં બે કોમ વચ્ચેની જે બોલાચાલી તકરારો થયેલી તે અનુસંધાને બંને પક્ષકારો સવારથી પોલીસ સ્ટેશને હાજર છે। બંને પક્ષકારોને સાંભળવામાં આવેલા છે। બધાની ફરિયાદ આપી નહીં આપતી બાબતે અસમંજસ હોવાથી આ ઘટના થોડી લંબાણપૂર્વક ચાલી છે, પરંતુ સિનિયર અધિકારીશ્રીઓની મધ્યસ્થીથી બંને પક્ષકારોને ફરીથી સાંભળ્યા, બંનેને ભરોસો અને વિશ્વાસ આપી બંને પક્ષકારો એક જ મોહલ્લામાં એક જ બજારમાં રહેતા હોય અને ફેમિલી મેમ્બર તરીકે રહેતા હોય તેઓ બંને પક્ષકારોએ તેમના એડવોકેટશ્રીઓએ એવું નક્કી કર્યું છે કે આપણે ઘર મેળે સમાધાન કરી લેવું છે। એટલે આજની તારીખનો જે ઇસ્યુ છે એ માત્ર બોલાચાલી પૂરતો છે, કોઈ મેજર ઇસ્યુ નથી, કોઈ જાનહાનિ નથી। સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ બંને પક્ષકારોએ સમાધાનની ફોર્મ્યુલા વાપરતા આનો સુખદ અંત આવેલ છે। પોલીસની કેવી રીતે કામગીરી રહેશે? પોલીસ લેશ માત્ર સસ્તું નહીં જ આંકે, બનાવ સ્થળે બંદોબસ્ત રાખશે અને રાતે અને દિવસે પણ ત્યાં પેટ્રોલિંગ રાખવામાં આવશે।